હાલો મિત્રો, તો નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જે વાત કરવાની છીએ, આપણે આજે બોમ્બ, દોરીવાળો બોમ્બ આવે ને ફૂટે ને તમને ખબર હોય તો આમ બધા અંદરથી ઝરમરિયા બધા આમાં પતાકડા નીકળે. તો આ કેવી રીતનો ફૂટે છે અને આમાં કઈ રીતનું બધું ફિટિંગ આવે છે, કઈ રીતનું બધું આવે છે એ આપણે ચેક કરવાનું છે આજે. બરાબર, તો જો આપણે ઓલરેડી આ એક ફટાકડો હતો એને તોડી નાખ્યો છે આપણે આજે. બરાબર, તમારી નજરની સામે જ છે. તો લ્યો, જો આની અંદર ટકમરિયા બધા ભરેલા છે. જો આ ટકમરિયા છે એમાં બધા ભરેલા છે ઓલરેડી કમ્પ્લીટ. જો અને જો આની અંદર આ બધા આવી રીતના ભરેલા છે. જો છે, જો કમ્પ્લીટ. જો મારી ઉપર પણ ઉડી રહ્યા છે આ બધા. તો હવે આમાં આપણે જોઈશું જો આ આવી રીતનું અંદર એક પણ આમાં હજી ઓલું છે. જો નીચે દોરી છે. બરાબર, આપણે હમણાં બીજો ફટાકડો છે, કઈ રીતનું ફિટિંગ આવે છે ને કઈ રીતનું આ કામ કરવું એકદમ સહેલું છે. આજે કીધું લાઈને આપણે આ બનાવીએ એવી રીતનું કાંઈ પણ ખબર તો પડે. જો હાલો, તો આપણે આ રીતનું તોડી નાખ્યું છે અત્યારે. ચાલો, જો લ્યો, આમાં કાંઈ વસ્તુ નથી. જો તમારી નજરની સામે આ એક પતાકડો નીકળ્યો એની અંદરથી. અને જો આ એના જે એક રોલ બનાવેલો હતો એ રોલ છે. બરાબર, અને જો એક આ દોરી છે અને ઢાંકણું છે. બસ, આમાં કાંઈ બીજું છે નહીં. જો આ ફટાકડા કાંઈ નથી. તો આપણે કેમ જોઈ, તો જો આવી રીતનું આની અંદર આ ફિટિંગ કામ કરી આવે છે. બાકી કાંઈ છે નહીં. મેં તમને હજી હમણાં એક કેમ અત્યારે જે ફટાકડો ફોડ્યો, તો આની પર માનો કે જે બધા ઝરમરિયા ઓલા આપણે તકમરિયા બધા નાખેલા છે એ ઉડવાના જ છે. બરાબર, તો આમાં એવું કાંઈ ખાસ કરીને એટલો બધો કોઈ બોમ્બ બનાવવાની પણ એક મગજ ટેકનિકલ એક બહુ અલગ વાત છે એમ. આ તો આપણે જોઈ લીધું. જો કોઈ વસ્તુ આમાં કાંઈ નથી આ કરેલું એમ. જો હવે આપણે આ ફટાકડો ફોડશું તો આ જે રહ્યું, બરાબર છે, એટલે આ નીચે ફટાકડો ફૂટશે એટલે એની અંદર જે કંઈ ઓલું આપણે આ તકમરિયા બધા ભરેલા છે એટલે ઉડશે. તો આમાં બીજું કાંઈ છે નહીં. કેમ, બસ આવી રીતનું જ છે. તો આ તો આપણે હર કોઈ બનાવી શકીએ. જો આ રીતનું છે બધું. તો અને હજી જો તમે કહેતા હોય તો હજી આપણે હજી એક બોમ્બ પણ આપણે આમાં કાઢી નાખીએ અને બતાવીએ તમને. જો 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 આમાં પણ બધા પતાકડા જ છે. જો આપણે ખાલી કરી નાખ્યા બધા ઠંગરિયા. જો કેમ, આ બધા આપણે સાફ કરી નાખ્યા છે આમાંથી. અને જો આપણે ત્યાર પહેલા જો અમને જે આપણે આ રીતનું જો કાગળ આપણાને ઉખેડી નાખ્યું પાછો. આપણે બીજી વાર એકવાર રિપીટ મારી દીધું તમારે સમજાવવા. જો આ દોરી વાળો ફટાકડો દેખાય છે, એકદમ ક્વોલિટી એકદમ ક્લિયર આવતી છે. બરાબર, જો જો તમારી નજરની સામે જો 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 આ એક ઉપર આવી રીતનું આમાં આ રીતનું આમ ફિટિંગ હતું. જો આ જે છે આ કાંઈ ફટાકડો આ રીતનો છે. જો આ જ રીતનું છે. આ દોરી ખેંચવી એટલે જે કાંઈ આમાં કરામત છે એ આમાં જ છે. તો હાલો આપણે આને પણ અત્યારે ખોલી નાખવી. કેમ થાય છે આમાં ખબર તો પડે ને એની અંદર શું છે એમ. મતલબ આપણે બીજો એક ફટાકડો વિડીયોના માધ્યમથી ઓલો કર્યો છે, તો એ પણ આપણે જાણી લઈએ આમાં કે છે શું આ દોરીની માલકરો. કાગળ, ઓહો, એક તો ઓલરેડી કાગળ જ હતો અને એની અંદર બીજો ગંધરોપ છે. જો એકદમ જો આ રીતનો ગંધરોપ છે આ. બરાબર, બીજું તો આમાં કાંઈ જ છે નહીં. એકદમ કાગળ છે ને એકદમ ગંધરોપ છે. જો જો
તો એક દોરી વડે જ ત્યાં એક ફૂટે છે, એ તો પાકું જ છે. જો સરસ, જો હવે તો આ નહીં ફૂટે, કેમ કે આ ફટાકડાનો આપણે નાશ કરી નાખ્યો. તો મિત્રો જો આપણે આ રીતનો જે વિડીયો બનાવ્યો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ હર. જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30, ઈ આપણા દ્વારકાધીશ.